આણંદની એક ટોલી એમાં સામે આવી હતી અને એની એમો એવી રીતે હતી કે કોઈ પણ વ્યાપારીને કોન્ટેક્ટ કરી સામેથી અને એને ડિસ્કાઉન્ટ ઉપર કે 50% માર્કેટ રેટથી ડિસ્કાઉન્ટ ઉપર લોન અપાવવાને બહાને એને કોન્ટેક્ટ કર્યો હતો. એમાં બોડકદેવવાળી ફરિયાદમાં જોરહટ આસામના બિઝનેસમેન હતા અને બીજીમાં તમિલનાડુના એક બિઝનેસમેન હતા અને એને કોન્ટેક્ટ કરીને અને એના પછી અમદાવાદ બોલાવીને અમદાવાદમાં એક ઓફિસમાં મીટિંગ કરી હતી. તે પછી એ ટોળકીના જ માણસ બંને જગ્યાએ ગયા હતા વેરિફિકેશનના બહાને અને તે પછી ફરીથી એકવાર અમદાવાદમાં મીટિંગ કરીને અને બોડકદેવવાળી એફઆઈઆરમાં 100 કરોડના લોન અને એમાં 30 કરોડના સેટેલાઇટમાં 30 કરોડના લોનના બહાને એને સ્ટેમ્પ ડ્યુટી 1% કે 0.5% સ્ટામ્પ ડ્યુટીના બહાને બોડકદેવવાળી એફઆઈઆરમાં જોરહાટના વ્યાપારીથી 35 લાખ રૂપિયા અને સેટેલાઇટવાળી એફઆઈઆરમાં તમિલનાડુના વ્યાપારીથી 29,75,000 રૂપિયા કઢાવીને એ બનાવ બનેલો હતો.